આપણો ભારત દેશ એ સૌથી મોટો લોકશાહી દેશ છે। આ દેશે ગુજરાતને ઘણા ખરા નેતાઓ આપ્યા છે। એ નેતાઓથી ભારતનો ઇતિહાસ ઉજ્જવળ બન્યો છે। આજના સમયમાં જોવા જઈએ તો બાળકો અલગ અલગ કારકિર્દીમાં પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, પણ જ્યારે લીડરશિપની વાત આવે તો ત્યારે આપણે સારા લીડર જે છે તે શિક્ષણ વ્યવસ્થા બનાવવા માટે પીપી સ્વાણી પણ યોગદાન કરે છે। વિકસિત ભારતમાં પણ પીપી સ્વાણી સેન્ટર ફોર એક્સિલન્સના બાળકો સારા ડોક્ટર અને એન્જિનિયર તો બને જ છે, પણ એની સાથે સાથે આ ભારતને એવા નેતાઓ પ્રદાન કરે છે જેથી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને ભારત વિશ્વગુરુનો દરજ્જો પ્રાપ્ત કરે। આ જ હેતુસર પીપી સ્વાણી સ્કૂલના બાળકો એક ઇલેક્શન માટેની તૈયારી કરી, ઇલેક્શનમાં આગળ આવ્યા, જેમાં 65 જેવા બાળકો અલગ અલગ કેબિનેટ બનાવીને ચૂંટણી જીત્યા અને નેતા બન્યા। એની જ સાથે બાળકોએ શપથવિધિ સમારોહની અંદર શપથ લીધી, જેની અંદર મોટા મોટા લેખકો, મોટા મોટા કાનૂની વ્યવસ્થાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ શપથ લીધાની સાથે જ એક વચન પણ લીધું કે દર મહિને તેઓ યુથ ફોર ગુજરાત માટે જે જરૂરતમંદ લોકો માટે એક સેવાનું પગલું પણ ભરશે અને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 10 થી વધારે રાજ્યોમાંથી છોકરાઓ અહીંયા આવી રહ્યા છે, સારું ભણી રહ્યા છે અને નેતા બનવાની ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે। તો હવે આપણા દેશને પીપી સ્વાણી સીએમ નેતાઓ પણ આપશે।